બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ગઠામણ ગામે જ્યાં મુસ્લિમ સમાજ વસવાટ કરે છે અને આ મુસ્લિમ સમાજમાં કોઈ પણ વ્યક્તિનું મોત થાય છે અને તેને દફન વિધિ માટે કબ્રસ્તાનમાં લઈ જવામાં આવે છે ત્યારે જે ગામના અસામાજિક તત્વો છે તેમને રોકવામાં આવે છે અને આખરો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે તેની વિગત ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો સામાન્ય માણસનું જ્યારે મોત થાય છે ત્યારે તેને કબ્રસ્તાન હોય કે સ્મશાન ભૂમિમાં તેને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, પરંતુ પાલનપુરનું ગઠામણ ગામ, આ ગઠામણ ગામમાં મોટાભાગના મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે અને મુસ્લિમ સમાજમાં જ્યારે મોત થાય છે ત્યારે તેની દફન વિધિ માટે જે કબ્રસ્તાન છે ત્યાં લઈ જવામાં આવે છે ત્યારે જે ગામના અસામાજિક તત્વો છે તેમને રોકવામાં આવે છે અને તેમને કહેવામાં આવે છે કે તમે ગામના નથી, તમે બહારના છો, એટલે તમે આ દફન વિધિ આ કબ્રસ્તાનમાં કરી શકશો નહીં, તેમ કહી તેને રોકવામાં આવે છે અને આખરે પોલીસને જાણ કરવામાં આવે છે। જોકે 112ને જાણ કરતાં 112 ઘટના સ્થળે પહોંચે છે અને 112 ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસની સાથે જે મૃતક છે તેની દફન વિધિ કરવામાં આવે છે અને દફન વિધિ કર્યા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો અને લોકોનું કહેવું છે કે જે પ્રકારે વર્ષોથી અમે આ ગામમાં વસવાટ કરીએ છીએ, અમારા પિતા અને પરદાદાઓ અહીંયા વસવાટ કર્યા છે, અમે અહીંયા સ્થાનિક રહેવાસી છીએ, છતાં આ અસામાજિક તત્વો છે તેમને હેરાનગતિ કરવામાં આવે છે। અમારો જે પરિવાર છે આ પરિવારમાં ગમે ત્યારે મોત થાય છે અને જ્યારે દફન વિધિ કરવામાં આવે છે ત્યારે કબ્રસ્તાનમાં દફન વિધિ કરવા દેવામાં આવતી નથી, અમને ધાક ધમકીઓ આપવામાં આવે છે। તો કે આ તમામ બાબતને લઈને પરિવારના જે આગેવાનો છે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। મારું નામ શકીલ મંસૂરી છે, ગઠામણ ગામના વતની છીએ। અમે વર્ષોથી અમારા બાપ દાદા 7મી પેઢી અહીંયા ગામમાં રહીએ છીએ, બરાબર સાહેબ। અમારે અહીંયા મૃત્યુ થયું હતું નાના બાળકનું અને અમે દફનાવવા માટે, દફન વિધિ કરવા માટે ત્યાં ગયા હતા અને આ લોકો અમને દફન વિધિ કરવા દેતા નથી। જ્યારે બી આવી અમારા ઘરમાં કોઈ બી મૃત્યુ થાય છે તો આ લોકો આવીને કે ભાઈ બહારના છો અને આમે તેમ અમે બહારના માણસો દફનાવવા દે દઈએ, આવી રીતે વાત કરે છે જ્યારે જુઓ ત્યારે, બરાબર। અને અમે કબ્રસ્તાન સર્વ મોમીન સમાજનું હોય છે, એમાં કોઈની બાપની જાગીરી હોતી નથી, બરાબર। વકફ બોર્ડનો બી નિયમ છે આ વસ્તુનો કે ભાઈ સર્વ મુસ્લિમ સમાજ એટલે મુસ્લિમ આવી ગયો એટલે કબ્રસ્તાન સબને 25 વીઘામાં કબ્રસ્તાન છે, 25 વીઘામાં, નાની મોટી વસ્તુ નથી, બરાબર। અને આ લોકો જ્યારે બી જુઓ ત્યારે એમ જ કહે છે કે બહારના લોકોને અમે દફનાવવા નહીં દઈએ। અમારે તો 7મી પેઢી છે અહીંયા, તો અમે ક્યાંથી બહારના રહીએ? અને પછી કાલે પોલીસ સ્ટેશનમાં એવી વાત કરે છે કે અમે રાત્રે 12 વાગ્યા પછી દફનાવવા દેતા નથી કોઈને બી। હવે મૃત્યુ થયેલું છે, મોત પડ્યું હોય તો મોત ઘરમાં ના રખાય, બરાબર છે। જે ટાઈમ હોય એ ટાઈમે દફનાવો। નાનું બાળક હતું, મોટી વસ્તુ હોય કે ભાઈ મોટી મૈયત હોય તો સમજમાં આવે છે કે આપણે ચલો ભાઈ ટાઈમથી કરીએ, પણ આ તો નાનું બાળક હતું 4 મહિનાનું, એક અવશેષો હતા બાળકના, તો એમાં કોઈ પરમિશન લેવાની જરૂર હોતી નથી। એટલે અમારે તો શું છે કે પોલીસની એક જ માંગ છે કે યા તો અમારી FIR લે યા તો પછી અમને એનું કોઈ સમાધાન કરી આલે, બસ અમારી આટલી માંગ છે। સામેલ લોકો મુમન કોમ્યુનિટી છે અમારા ગામની, બરાબર છે। એવું નથી કે બધા ખરાબ છે, બીજા સારા બી છે વસ્તુ કે જે અમારા સાથે છે। અમને વકફ બોર્ડમાં બી અરજી આપીને આવ્યા છીએ, એમની બી સાઈનો અમારી પાસે છે, એની અરજી બી અમારી પાસે છે, પણ શું છે કે અમુક લોકો જે નવા છે, બરાબર, ટ્રસ્ટીમાં અમે નવા બન્યા છે ને, જૂના ટ્રસ્ટી હતા એ બધા સારા હતા, એ કોઈ દિવસ આ લોકો ના નતા પાડતા, બાકી હમણાં જે ટ્રસ્ટ નવું આવ્યું છે એ ટ્રસ્ટવાળા ના પાડે છે। ટ્રસ્ટ એમને સંભાળવા માટે આલેલું છે, બરાબર। ટ્રસ્ટના માલિક એ લોકો નથી, બરાબર। ટ્રસ્ટ કેવું હોય કે સંભાળવા માટે હોય કે ભાઈ તમે દેખરેખ રાખવા માટે તમને આલેલું હોય, તમે એના માલિક નથી બનતા કે તમારી જાગીરી નથી કે તમે મરજી હોય એને જ દફનાવા આલો। એમની મુંબઈથી કોઈ મૈયત મુંબઈમાં મરી જાય છે ને તો બી ગામમાં લાઈન દફનાવે છે, એ બના માટે બધા નિયમો ચાલે છે। અમારા માટે અમે ગામના છીએ, અમે કોઈ બહારથી લાઈન હોય દફનાવતા નથી, અમે તો ગામના છીએ, તો બી એ લોકો અમને દફનાવવા માટે ના પાડે છે। બસ અમારી તો એટલી જ રજૂઆત છે કે ભાઈ એ લોકો અમને ન્યાય લાલે, યા તો અમારી FIR લે યા તો પછી અમને એનો સમાધાન આલે કે ભાઈ અમારે વારે ઘડીએ આ જગ્યા પર આવવાની જરૂર પડે નહીં। મારું નામ છે યુનુસ સુલેમાન મંસૂરી, હું ગામ ગઠામણ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠાનો છું। હું જો મારી બેબલીને જો સાહેબ સુવાડ કરવા માટે લાવેલો, જ્યારે આવેલી, બરાબર છે, તો એમને ડૉક્ટર ટેલર સાહેબના ત્યાં લઈ ગયેલા અને 6-7 મહિનાની જો જે હતા દિવસ, તો એના અંદર મિસ થઈ ગયેલું, બરાબર। તો એ બાળક હતું તે અમે અમારા ગામની કબ્રસ્તાનના અંદર જો અમે દફન વિધિ કરવા માટે ગયેલા, તો અમારા ગામના માણસો કહે છે કે તમે બહારના છો, અમને દફન વિધિ કરવા માટે ના કહેતા હતા કે ભાઈ તમે તો બહારના છો, એટલે અમે એ લોકોએ ઉશ્કેરાઈને અમને જમતમ ગાળો બોલતા હતા અને અમને હેરાન કરે છે ખોટી રીતે। અમારી ગમે ત્યારે બી અમારી મૈયત થઈ જાય છે તો અમને ખોટી રીતે સાહેબ હેરાન કરે છે। આનો અમને ન્યાય મળવો જોઈએ। અમે 8 ભાઈ છીએ અને અમે 2 બહેનો છીએ, અમારે 10 ભાઈ બહેન છીએ સાહેબ, અને અમારા ગામના અંદર અમારા 8-10 ઘર જ છે સાહેબ। આ લોકો અમને વારે ઘડીએ જો અમને હેરાન કરે છે સાહેબ, વારે ઘડીએ અમારો
ગમે ત્યારે બી અમારો કોઈ આવું પ્રશ્ન હોય તો અમને જો એ હેરાન કરે છે કે તમે તો બહારના છો એવી રીતે કહીને સાહેબ પેલું કરે છે અને સહી જવાબ આલતા નથી. જે ટ્રસ્ટીઓને પૂછીએ તો ટ્રસ્ટીઓ કહે છે કે પેલા ટ્રસ્ટીને પૂછવું પડે, પેલા ભાઈને પૂછવું પડે. આમ બધી ગોળ ગોળ વાતો કોઈ સીધી રીતે જવાબ નથી આપતો સાહેબ. અને મૈયત શું છે સાહેબ, આ નાનું બાળકો એરિયે ટપની અંદર પડી રહ્યું હોય સાહેબ, ઘરના અંદર મોત પડ્યું તો સાહેબ કેવી રીતે પછી અમારે પેલું કરવું? એના માટે અમારે ન્યાય જોઈએ છે સાહેબ, અમને ન્યાય મળવો જોઈએ. પોલીસમાં રજૂઆત અમે રાત્રે આવેલા સાહેબ 10 વાગે અને પોલીસ સાહેબને અહીંયા મળેલા તો સાહેબે એમને પણ બોલાવેલા, બરોબર છે. એ લોકો આવેલા અને સામે વાત કરી તો એ લોકો ભાઈઓ એમ બધી વાત કરેલી કે સવારે બેસીને મિટિંગ કરીશું, સવારે મળીશું એમ વાત કરેલી સાહેબ. તમે જો તે પ્રકારે જે પરિવારના આગેવાનો છે તેમનું કહેવું છે કે વર્ષોથી અમે વસવાટ કરીએ છીએ, છેલ્લી 7 પેઢીથી આ જે ગઠામણ ગામ છે આ ગઠામણ ગામમાં વસવાટ કરીએ છીએ, છતાં અમારા જે મુસ્લિમ સમાજના જે અમુક અસામાજિક તત્વો છે તેમના દ્વારા અમને હેરાનગતિ કરવામાં આવે છે, ધાક ધમકીઓ કરવામાં આવે છે, માથાકૂટ કરવામાં આવે છે, હેરાનગતિ કરવામાં આવે છે. અને જ્યારે અમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિનું મોત થાય છે ત્યારે આ જે દફનવિધિ કરવામાં આવે છે ત્યારે કબ્રસ્તાનમાં દફનવિધિ દેવામાં આવતી નથી, અમને હેરાનગતિ કરવામાં આવે છે. જોકે આ સમગ્ર મામલે હાલ પોલીસ મથકે પહોંચ્યો છે. જોકે તમામ બાબતને લઈને પોલીસ મથકના પીઆઈનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે પીઆઈ કહ્યું કે હા, આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને ગઈ રાત્રે 112ને કોલ આવ્યો હતો અને 112 સ્થળ ઉપર પહોંચી હતી અને જે મૃત જનાર હતું તેમની જે દફન વિધિ હતી પોલીસની હાજરીમાં કરવામાં આવી હતી અને આખરે બંને જે પક્ષ હતા આ પક્ષને સમાધાન માટે હાલ વાત કરી છે. જો આવનાર સમયમાં જે સામેનું જે પક્ષ છે આ પક્ષ સમાધાનમાં નહીં બેસે તો કાયદેસરની કાર્યવાહી કરીશું. જોઈએ આવનાર સમયમાં પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.